આ કેકને જરા નજીકથી તો જુઓ, કેટલી સોફ્ટ, મોઇસ અને એકદમ ચોકલેટી છે. વિશ્વાસ નહીં આવે કે આ કેકમાં મેંદો, રિફાઇન્ડ સુગર કે બટર નથી. આ કેક ફક્ત ઓટ્સ, ખજૂર અને ઓલિવ ઓઇલમાંથી જ બનાવેલી છે. આ હેલ્ધી કેકની સંપૂર્ણ રેસીપી આજે હું તમારી સાથે શેર કરી રહી છું. સૌથી ખાસ વાત તો એ છે કે આખી રેસીપીમાં ઘરની સામાન્ય વાટકી અને ચમચીના માપથી જ બનાવી છે, એટલે તમને કોઈ મેઝરિંગ કપની પણ જરૂર નહીં પડે. તો ચાલો શરૂ કરીએ આ એકદમ સોફ્ટ, મોઇસ અને હેલ્ધી ચોકલેટી કેકની રેસીપી. એક વાટકી કાળી ખજૂર લીધી હતી, તેમાં એક મુઠ્ઠી સૂકી દ્રાક્ષ ઉમેરી. જો તમને કેકમાં થોડી વધારે મીઠાશ ગમતી હોય તો કાળી ખજૂર અને સૂકી દ્રાક્ષનું પ્રમાણ થોડું વધારી શકો છો. મને ઓછી મીઠાશ રાખવાની હતી એટલે મેં કાળી ખજૂરનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું હતું. પછી એ જ વાટકીથી 2 વાટકી દૂધ ઉમેર્યું. દૂધ ફ્રીજનું ઠંડુ હોવાથી કાળી ખજૂર, સૂકી દ્રાક્ષ અને દૂધને એક તપેલીમાં ભેગા કરીને હળવું ગરમ કરી લીધું, જેથી કાળી ખજૂર અને સૂકી દ્રાક્ષ સારી રીતે નરમ થઈ જાય. પછી તેને થોડા સમય માટે ઢાંકીને રાખી દીધું. પછી મિક્સર જારની અંદર એ જ વાટકીથી 2 વાટકી ઓટ્સ લીધા. ઓટ્સને સંપૂર્ણ બારીક નહીં પરંતુ સહેજ અચકચરા રહે એવા દળી લીધા. આમ કરવાથી કેક ખૂબ જ નરમ, મોઇસ અને ટેસ્ટી બને છે. મિક્સર જારમાં મેં કાળી ખજૂર, સૂકી દ્રાક્ષ અને દૂધનું મિશ્રણ લીધું હતું. દૂધનું આ મિશ્રણ હજી થોડું ગરમ હતું અને તેમાંથી હળવી વરાળ પણ નીકળી રહી હતી. દૂધની અંદર કાળી ખજૂર અને સૂકી દ્રાક્ષ એકદમ સોફ્ટ થઈ ગયા હતા. હવે આ મિશ્રણમાં એ જ વાટકીથી 1 વાટકી દહીં ઉમેર્યું. ત્યારબાદ 1 ચમચી ચોકલેટ એસેન્સ નાખ્યું. જો તમારી પાસે ચોકલેટ એસેન્સ ન હોય તો તેની જગ્યાએ વેનીલા એસેન્સ પણ વાપરી શકો છો. પછી એ જ વાટકીથી અડધી વાટકી ઓલિવ ઓઇલ ઉમેર્યું. જો તમારી પાસે ઓલિવ ઓઇલ ન હોય તો તેની જગ્યાએ સનફ્લાવર ઓઇલ અથવા સુગંધ વગરનું કોઈ પણ કુકિંગ ઓઇલ વાપરી શકો છો. કેક માટે હંમેશા સુગંધ વગરનું તેલ વાપરવાથી કેકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. આ બધી સામગ્રી ઉમેર્યા પછી બધું એકદમ સ્મૂથ અને એકરસ થાય ત્યાં સુધી સારી રીતે બ્લેન્ડ કરી લીધું. બેટર તૈયાર કરવા માટેની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ હતી, એટલે મેં માઇક્રોવેવ અને ઓટીજી બંનેને 180 સેલ્સિયસ પર પ્રીહીટ થવા મૂકી દીધા. મોટા વાસણમાં દૂધનું તૈયાર કરેલું મિશ્રણ કાઢી લીધું. આ મિશ્રણ હજી થોડું ગરમ હતું. જો આ ગરમ મિશ્રણમાં તરત જ ઓટ્સનો પાવડર ઉમેરી દઈએ તો ઓટ્સ ભેજ ખૂબ ઝડપથી શોષી લે છે. તેના કારણે બેટર થોડું ચીકણું થઈ જાય છે અને ગાંઠો પણ પડી જાય છે. એટલા માટે મેં આ મિશ્રણને લગભગ 10થી 12 મિનિટ પંખા નીચે ઠંડુ થવા દીધું. મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું પછી તેની અંદર ઓટ્સનો પાવડર ઉમેર્યો. આ નાની કાળજી રાખવાથી બેટર એકદમ સ્મૂથ બને છે અને કેક પણ નરમ અને મોઇસ અને સરસ ટેક્સચરવાળી તૈયાર થાય છે. ઓટ્સનો પાવડર ઉમેર્યો. પછી તેમાં 1 મોટી ચમચી બેકિંગ પાવડર અને 1 ચમચીથી 5 ચમચી બેકિંગ સોડા ઉમેર્યા. થોડું બેટર મિક્સ કર્યું ત્યાં જ યાદ આવ્યું કે કોકો પાવડર ઉમેરવાનું તો રહી જ ગયું, એટલે એ જ મોટી ચમચીથી 3 ચમચી ભરીને કોકો પાવડર પણ ઉમેરી દીધો. સારી રીતે મિક્સ કરતાં મને લાગ્યું કે બેટર થોડું વધારે જાડું છે, એટલે મેં તેમાં અડધી વાટકી દૂધ ઉમેર્યું. આ દૂધને મેં પહેલેથી જ ફ્રીજમાંથી બહાર કાઢીને રાખ્યું હતું, એટલે તે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું હતું. કેક બનાવતી વખતે એક નાની વાત ખાસ ધ્યાનમાં રાખજો. દૂધ, દહીં કે બીજી કોઈ પણ સામગ્રી એકદમ ઠંડી કે એકદમ ગરમ ન હોવી જોઈએ. બધી સામગ્રી રૂમ ટેમ્પરેચર પર હોય તો બેટર વધુ સરસ બને છે અને કેક પણ નરમ, મોઇસ અને સરસ રાઈસ સાથે તૈયાર થાય છે. હવે બંને એલ્યુમિનિયમના ટીનને સારી રીતે તૈયાર કરી લીધા. સૌથી પહેલાં તેની અંદર ઓલિવ ઓઇલનું પાતળું લેયર લગાવ્યું. ત્યારબાદ થોડો ઘઉંનો લોટ છાંટીને ટીનને ચારે બાજુ બરાબર હલાવી લીધું, જેથી અંદર એક સરખું લોટનું લેયર તૈયાર થઈ ગયું. હું જ્યારે પણ આ કેક બનાવું છું ત્યારે બટર પેપર વાપરતી નથી, માત્ર ઓલિવ ઓઇલ અને ઘઉંના લોટનું જ લેયર કરું છું. આમ કરવાથી પણ મારી કેક ખૂબ સરળતાથી ટીનમાંથી બહાર નીકળી જાય છે. 1 કિલોની હેલ્ધી કેકનો ઓર્ડર હતો, એટલે સૌથી પહેલાં ટીનને વજન કાંટા ઉપર મૂક્યું. ત્યારબાદ તેની અંદર 900 ગ્રામ જેટલું તૈયાર બેટર ભર્યું. હું હેલ્ધી કેકનું વજન હંમેશા આ રીતે જ રાખું છું, કારણ કે આ કેક ઉપર કોઈ પણ પ્રકારની ક્રીમ કે આઈસિંગ લગાવવામાં આવતી નથી. કાજુ, બદામ, અખરોટના ઝીણા ટુકડા કરી કેક ઉપર સરસ રીતે ડેકોર કર્યા. સાથે ઉપરથી થોડા ચોકો ચિપ્સ પણ છાંટ્યા. એવી રીતે મેં 100 ગ્રામ વજન પૂરું કર્યું. હવે કેકને દેખાવમાં પણ ખૂબ સુંદર લાગતી હતી અને બેક કરવા માટે તો એકદમ તૈયાર થઈ ગઈ હતી. પ્રીહીટ કરેલા ઓટીજીમાં કેકનું મોટું ટીન બેક કરવા મૂકી દીધું. ત્યારબાદ પ્રીહીટ કરેલા માઇક્રોવેવમાં વાયર રેક મૂકી તેના ઉપર કેકનું નાનું ટીન રાખ્યું. શરૂઆતમાં મેં માઇક્રોવેવમાં 20 મિનિટ અને ઓટીજીમાં 40 મિનિટનો ટાઈમર સેટ કર્યો હતો, પરંતુ દરેક ઓવનની હીટ થોડી અલગ હોય છે,
એટલે સમયમાં થોડો ફરક પડી શકે છે. મારા માઇક્રોવેવમાં કેકને તૈયાર થતાં લગભગ 22થી 25 મિનિટ લાગી હતી, જ્યારે ઓટીજીમાં કેકને 42થી 45 મિનિટનો સમય લાગ્યો હતો. થઈ ગયા પછી તેને થોડો સમય માટે ટીનમાં જ ઠંડી થવા દીધી. ત્યારબાદ કેકને કાળજીપૂર્વક કાણાવાળી જાળી કે સ્ટેન્ડ પર ઊંધી કરીને કાઢી લીધી. હેલ્ધી કેકની રેસીપી ઘણા બધાના આગ્રહને કારણે આજે મેં તમારી સાથે શેર કરી છે. જો તમારી કોઈ પણ કેક, કૂકીઝ, ક્રેકર્સ અથવા બીજી કોઈ પણ રેસીપી શીખવી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો મને આવડતી હશે તો હું ચોક્કસ તેની રેસીપી તમારી સાથે શેર કરીશ. અને મારી આવી યુનિક અને ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.